ડભોઈ એસટી વિભાગમાં છેલ્લા 31 વર્ષથી ફરજ બજાવતા વિજયભાઈ પટેલ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ એસટી વિભાગ કર્મચારી મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં તેમના પરિવારજનો અને એસટી વિભાગના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ એસટી વિભાગમાં છેલ્લા 31 વર્ષથી ફરજ બજાવતા વિજયભાઈ પટેલ મિલનસાર સ્વભાવ સાથે નોકરી કરીને આજે વય નિવૃત્ત થયા હતા. એસટી કર્મચારી મંડળ યુનિયન દ્વારા આજે તેમનો વિદાય સમારંભ પટેલવાડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા એસટી વિભાગ કર્મચારી યુનિયન મંડળના પ્રમુખ અતુલભાઈ પટેલ, મંત્રી અશોકભાઈ દેશમુખ, મુકેશભાઈ તાઈવાડે, પાટીલભાઈ તરુણ દેશમુખ, પિયુષ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજયભાઈ પટેલને શાલ ઓળાડીને નિવૃત્ત જીવન સુખ શાંતિ અને નિરોગી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડભોઈ એસટી વિભાગ કર્મચારી યુનિયન મંડળના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. વિજયભાઈ પટેલ 1994માં એસટીમાં ભરતી થયા અને તેમની એસટીની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવેલી અને યુનિયનમાં પણ સક્રિય એવા આગેવાન રહેલા અને એમના પરિવારજન અને અમારું એસટી કર્મચારી યુનિયન પણ એમની સાથે અને રિટાયર થયા પછી 31/8/2025 રિટાયર થયા પછી પણ અમારું યુનિયન અને અમારી એનસી જનતા એમની સાથે છે અને એમનું નિવૃત્તિ જીમાઈ પ્રભુમય જાય એવી પ્રાર્થના.